ગુડ મોર્નિંગ. તો આજે સવારના હું અને મારા હસબન્ડ બંને તૈયાર થઈ અને નીકળી ગયા વોંધ રામદેવપીરના મંદિરે, કેમ કે આજે હું હતો રામદેવપીરનો મેળો, એટલે કીધું હાલો આજે આપણે મેળે જઈએ. અને પાછી આજે હતો શનિવાર, એટલે બેંકની હતી છુટ્ટી. તો કીધું સારું હાલો આજે તો મેળો ફરવાનો મસ્ત મોકો છે. તો અમે જતા હતા રસ્તામાં, તો એક ટ્રકમાંથી એવી કાંકરી ઉડી અને ડાયરેક્ટ આંખમાં પડી. ચશ્મા પહેરેલી હતી ને તોય પણ ડાયરેક્ટ આંખમાં આવી. પછી પાણીથી આંખ ધોઈ અને પાછા અમે નીકળી ગયા. ઘણા બધા લોકો હાલીને જતા હતા અને આમ પણ છકડા અને બસો ને ઘણો બધો જતો હતો આજે તો મેળામાં જવા માટે. તો બસ અહીંયાથી મેળાની સ્ટાર્ટિંગ થઈ ગઈ હતી, કેમ કે આ જે હોટલ હતી અહીંયાથી પાર્કિંગ હતી. અને આમ તો મેળો ઘણો આગળ હતો, અહીંયા પાર્કિંગ કરીએ તો ઘણો બધો હાલીને જવું પડે. તો પહેલાં તો અમે આ જે પુલ છે એના ઉપરથી જવાનો વિચાર કર્યો, પણ પછી કીધું હાલો નીચેથી જ જઈએ. પણ ગયા તો ખરા, પણ એને જે હતા ટ્રાફિક પોલીસવાળા અમને એમ કીધું કે અહીંયા જ એક્ટિવા પાર્ક કરી નાખો તમારી. તો અહીંયા રોડ ઉપર પાર્ક કરાય નહીં, કેમ કે અહીંયા તો બધા પહેલાંથી જ કરી લીધી હતી અને હોટલમાં મૂકીએ તો ઘણો બધો હાલીને જવું પડે. પછી અમે કીધું હાલો વાંધો નહીં, પુલ ઉપરથી જ હાલ્યા જઈએ, કે આગળ જશું તો અહીંયાથી તો બાજુમાં થાય અને હું ઘણી બધી જગ્યા પણ હતી પાર્કિંગ માટે. તો પુલ ઉપર આવ્યા તો અહીંયાથી મેળાનો વ્યૂ એકદમ મસ્ત દેખાતો હતો. જુઓ તમે કેટલી બધી પબ્લિક હતી કે વાત જ જવા દો. આજે કોણ કોણ આ મેળે આવ્યું હતો મને કમેન્ટ કરીને કહેજો. જો કેટલી બધી પબ્લિક છે. પછી આ બાજુ બધી પાર્કિંગ હતી ને આ બાજુથી બધા લોકો હાલીને આવતા હતા જેમને આગળ પાર્કિંગ કરી હતી. પછી થોડી વાર માટે અમે મસ્ત મેળો જોયો અહીંયાથી જ, કેમ કે મજા આવતી હતી. અહીંયાથી બધા બહુ નાના લાગતા હતા માણસો, એટલે જોવાની મજા આવતી હતી. પછી અમે પણ આવી ગયા નીચે, મારી એક્ટિવા પાર્કિંગ કરી દીધી અને બસ મેળામાં શોપિંગ કરવા લાગી ગયા. મેળામાં આવી અને શોપિંગ ના કરીએ એવું તો બને જ નહીં, એટલે હું અલગ અલગ વસ્તુઓ જોતી હતી. પછી અહીંયા ફોનના કવર પણ બહુ જ મસ્ત હતા, એટલે કીધું હાલો ફોનના કવર જ લઈ લઈએ. પછી મેં લીધા ફોનના કવર. પછી અહીંયા બેગ પણ બહુ મસ્ત હતા, તો અહીંયાથી મેં એક લઈ લીધો મારા માટે પર્સ. પછી બાજુમાં જ કિચન બનાવતા હતા એક ભાઈ, તો મને પણ મન થયું કે તો હું પણ એક કિચન બનાવરાવું. પછી મેં એમને નામ લખી આપ્યું અને એમને મને કિચન બનાવી આપ્યું. તો થોડી વારમાં કિચન બની ગયું. પછી એને ચીપકાવવા માટે ઉપર ફેવિક્વિક રાખી હતી, તો થોડી વારમાં એ પણ ચીપકી ગયું. પછી મારી મમ્મી ને બેન ને મારા પપ્પા ને બધા અમને ભેગા થઈ ગયા મેળામાં જ. તો થોડી વાર એમના સાથે વાતો કરી. બધા એ તો લગભગ અડધો મેળો તો એમને ફરી લીધો હતો, કેમ કે એ તો વહેલા આવ્યા હતા, અમને થોડોક મોડો થઈ ગયો હતો. તો બસ થોડી વાર માટે બધે વાતો કરી અને પછી નક્કી કરતા હતા કે કોણ કોણ હાજી મેળામાં ફરશે ને કોણ કોણ ઘરે જશે. તો બસ એ નક્કી કરી દીધું. રાધે શ્યામના ગોળા મામા મને ડ્રાઈફ્રૂટથી ભરપૂર અવનવી વેરાયટીનો સ્વાદ માણો. મેળાની ધૂમ આ બાજુ ના આવી. પછી આ બધા જે ચકડોળ હતા એ જોતા હતા. હા અહીંયા બે હતા પાછા, પણ મસ્ત હતા. અને એ બાજુ ભીડ ઘણી હતી અને અમને બેસવો હતો ચકડોળમાં, પણ એ ભીડ જોઈ અને લાગતો નહોતો અમારો નંબર આવશે, એટલે અમે બીજી સાઈડ આવી ગયા. પણ મારા સાથે કોઈ આવ્યો નહીં, એટલે ખાલી હું અને માસી અમે બે ગયા બેસવા માટે. બાકી અમુકને ડર લાગતો હતો ને અમુકને કોઈને બેસવું નહોતું. તો બસ પછી એટલી મજા આવતી હતી ને કે વાત જ જવા દો. કોને કોને ચકડોળમાં બેસવું ગમે છે મને કમેન્ટ કરીને કહેજો. મને તો બહુ જ ગમે છે. પછી ઉપરથી મેળાનું વ્યૂ પણ મસ્ત દેખાતો હતો. તો બસ પછી અમે નીચે ગયા ત્યારે મને લાગી ગઈ બહુ જ ભૂખ, એટલે મેં ખાઈ લીધો ગોલો. કોને કોને ગોલો ખાવો પસંદ છે કમેન્ટ કરીને કહેજો. તો મેં તો એક વખત ગોલો ખાઈ લીધો હતો. પછી મારા હસબન્ડનો ગોલો થોડોક લેટ આવ્યો હતો, તો એમનામાંથી પણ મેં થોડુંક ખાધું અને પાછા અમે લાગી ગયા શોપિંગ કરવા માટે. તો અહીંયા આવ્યા તો અહીંયા
જોયું મારી બેનને એક કોમ્પેક અને કન્સીલર મિક્સમાં તો પસંદ આવ્યો હતો, તો એને લઈ લીધું. પછી અમને થોડો હાલીને જવું પડ્યું કેમ કે એક્ટિવા પાર્કિંગમાં હતી, મારા હસબન્ડ લેવા માટે ગયા હતા. તો એ એક્ટિવા લઈ આવ્યા ત્યાં સુધી તો અમે થોડાક આગળ પહોંચી ગયા હતા. પછી અમે નીકળી ગયા ત્રણે સાથે કેમ કે અહીંયાથી જે મારી મમ્મીનો ઘર છે બહુ છેટો ના થાય, તો કીધું હાલો થોડીક વાર જાશું, બપોરના જમશું, થોડીક વાર રેસ્ટ કરીએ અને પાછા મેળામાં જાશું. તો ગયા, પછી જમ્યા અને થોડીક વાર થઈ એટલે સાંજના 4:30-5 વાગે પાછા અમે મેળા માટે નીકળી ગયા. પણ 5 વાગે પણ લોકો આવતા જ હતા મેળામાં, ભીડ ઓછી થવાનું નામ જ નથી લેતી. તો બસ મેળામાં આવી ગયા અને મેળામાં આવ્યા પછી બીજી વાર ટિકિટ લઈ લીધી કેમ કે અમે પાછા બીજી વાર બધા ચકડોળમાં બેઠા. હવે તમે આમાંથી કહો કે આટલા અમારા બધામાંથી કોણ ડર લાગ્યો હશે આ વખતે ચકડોળમાં બેસવાનું? જો તમે બધાના ફેસ જોઈને મને કમેન્ટ કરીને કહેજો કે બધાથી વધારે કોણ ડરતું હતું. પછી બસ અમે કરી થોડીક શોપિંગ. આ બધા મસ્ત ઝુમખા હતા તો હું જોતી હતી કે તો નવરાત્રિમાં કામ આવી જશે. પછી આમાંથી જે ગમ્યા એ અમુક લીધા. પછી અમે ખાઈ લીધી આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમ ખાઈને નીકળી ગયા ઘરે જવા માટે કેમ કે હવે અંધારું થતો હતો અને આખો દિવસ મેળામાં ફરીને થાકી ગયા હતા. પછી આગળથી લીધી કોટન કેન્ડી કે મસ્ત દેખાતી હતી, કલરફુલ હતી એટલે લેવાનું મન થઈ ગયું અને આમે મને પસંદ છે કોટન કેન્ડી, તો બસ પછી લઈ લીધી અને કોટન કેન્ડી લઈને અમે ઘરે જવા માટે નીકળી ગયા. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.